જન્માષ્ટમીને દિવસે આપ સૌને મારા નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના આ પવિત્ર દિવસે કૃષ્ણ વિશે હું મારા થોડા વિચારો આપની સમક્ષ રજૂ કરવા માગું છું. મિત્રો, કૃષ્ણ છે એ વિષ્ણુનું ફૂલ પેકેજ એટલે કે ઈશ્વરીય શક્તિ સાથેનું સંપૂર્ણ અવતરણ છે, જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. એટલે કે તમારા અને મારા કલ્પનામાં જે ઈશ્વરીય શક્તિની જે ધારણા હોય એ તમામ ધારણાઓને આવરી લેતું અવતરણ એટલે કૃષ્ણ. અને ભગવાન કૃષ્ણએ આપણને સૌને જન્મથી મૃત્યુ વચ્ચેની તમામ ઘટનાઓ, તમામ બાબતો કેમ જીવવી, કેમ એનો સામનો કરવો એ શીખવેલ છે. કૃષ્ણના જીવનની અંદર જન્મથી મરણ સુધીની તમામ બાબતોનો જો આપણે અભ્યાસ કરીએ તો જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આપણે જ્યારે મુશ્કેલીમાં હોય તો આપણને રસ્તો અવશ્ય પ્રાપ્ત થાય છે. બાળપણની બાળ લીલાની વાત કરીએ. આજકાલ આપણે બધા આપણા બાળકો બહુ તોફાની હોય છે એવી સતત ફરિયાદ કરતા હોઈએ છીએ. તો કૃષ્ણની બાળ લીલા આપણને એ શીખવે છે કે બાળકની નિર્દોષ તોફાની ઘટનાઓને કેમ સ્વીકારવી અને કેમ બાળકની સાથે માતા યશોદા જેવો વ્યવહાર કરવો એ આપણને શીખવાડે છે. પછી તરુણાવસ્થામાં મિત્રો સાથે આપણું કેવું વર્તન હોવું જોઈએ, ગોવાળિયા સાથેની એની મસ્તી, એનું જીવન, એ આપણને તરુણાવસ્થાની મિત્રતાનું માર્ગદર્શન આપે છે. અને યુવાનીની વાત તો કદાચ ભાગ્યે જ સંપૂર્ણ બ્રહ્માંડમાં એવું કોઈ અવતરણ હશે કે જેને યુવાવસ્થાના તમામ પાસાઓ આપણને શીખવેલ છે. કૃષ્ણએ પ્રેમના જેટલા પાસાઓ છે, જેટલા ડાયમેન્શન છે, એ તમામ પાસાઓને જીવી બતાવ્યા છે. એક પતિ તરીકે રૂક્ષ્મણી કે સત્યભામા સાથેનો વ્યવહાર, એક સખા તરીકે દ્રૌપદી સાથેનો વ્યવહાર, અને ભાવનાત્મક સંબંધો સાથે ગોપીઓ સાથેનું વર્તન એ આપણા સૌ માટે બહુ જબરદસ્ત સંદેશો કૃષ્ણના જીવનમાંથી પ્રાપ્ત થાય છે. અને વર્તમાન સમયની અંદર આપણે પરસ્પરના સંબંધો માટે કૃષ્ણની આ પ્રેમની વ્યાખ્યા બહુ સારી રીતે સમજી લેવી જરૂરી છે. એટલે યુવાનીનો જે પ્રેમ છે અને બાકીના જીવનની જે પ્રેમ કથા છે એ કૃષ્ણની અદ્ભુત કથા છે. કલાની વાત કરીએ, કૃષ્ણની મોરલી, કૃષ્ણની વાંસળી, એના સૂરો, એ કદાચ જે ભાગ્યશાળી આત્માઓ હશે કે જેમણે સાંભળી હશે, માણી હશે, એ આજે પણ અદ્ભુત છે. ને આપણને કલાનું જીવન કેમ જીવવું, કલાનો શું ઉપયોગ કરવો, એ કૃષ્ણ પાસેથી શીખવા મળે છે. અને જુવાનીમાંથી આગળ વધીએ તો કારકિર્દીના ક્ષેત્રમાં રાજનીતિ, યુદ્ધ, મને એમ છે કે કૃષ્ણથી વધારે આખા માનવજાતના ઇતિહાસમાં કોઈ અવતરણ એવું નથી કે જેણે રાજનીતિ અને યુદ્ધ વિશે, ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ આપણને સમજાવેલ છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે યુદ્ધ એ બહુ અયોગ્ય ઘટના છે, પણ કુદરતના સંચાલનમાં એ ઘણી વખત અનિવાર્ય ઘટના હોય છે, જેનો પુરાવો કૃષ્ણએ આપણને યુદ્ધ, મહાભારતના યુદ્ધ દ્વારા આપેલ છે. અને આપણને કૃષ્ણએ એ પણ શીખ્યું છે કે તમે ગમે એટલા બળવાન હો, તમે યુદ્ધ ઘણા જીતેલા હો, પણ મય સામેના યુદ્ધમાં રણ છોડીને ભાગી જવું અને રણછોડ બનવું એ પણ કૃષ્ણએ જ આપને શીખ્યું છે. સુદર્શન જેવું શક્તિશાળી અસ્ત્ર હાથમાં હોય, અનેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હોય, તો પણ રણ છોડીને ભાગવું એ કૃષ્ણ શીખવે છે. કારણ કે સૃષ્ટિના સંચાલનની ઘણી બધા દિવ્ય આયોજનો, ઘટનાઓ આપણે વર્તમાનમાં સમજતા નથી હોતા. તો કૃષ્ણએ આ બધી બાબતો આપણને શીખવેલ છે. અને મારા માનવા પ્રમાણે કૃષ્ણએ જો સૌથી મોટું વિજ્ઞાન માનવજાત માટે મૂક્યું હોય તો યુદ્ધના મેદાનની વચ્ચે અર્જુનને આપેલ ગીતોપદેશ છે, કર્મનો સિદ્ધાંત, જે એણે પોતે ખુદ પુરાવાઓ સાથે સમજાવેલ છે.
અને મિત્રો, કર્મનો સિદ્ધાંત એ એક એવો યુનિવર્સલ લો છે કે પૃથ્વી પરનો કોઈ માણસ સ્વીકારે કે ન સ્વીકારે એ અસ્તિત્વ ધરાવે છે અને એનો અમલ અચૂકપણે થાય છે. દાખલા તરીકે આપણે ફોર્સ ઓફ ગ્રેવિટીની વાત કરીએ કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ઉપર ફેંકીએ તો એ ગ્રેવિટીને કારણે નીચે પડે છે. હવે આ સિદ્ધાંત કોઈ ના સ્વીકારે કે ભાઈ હું ગ્રેવિટીના સિદ્ધાંતમાં માનતો નથી અને કોઈ વસ્તુ ફેંકશે તો એ નીચે જ પડવાની છે. આવો જ યુનિવર્સલ લો એટલે કર્મનો સિદ્ધાંત છે મિત્રો. અને યુદ્ધના મેદાનની વચ્ચે કૃષ્ણએ આપણને આ જ્ઞાન આપેલ છે જે આપણા બધાના જીવનને સંપૂર્ણપણે સ્પર્શે છે. અને અંતમાં કેટલી મોટી પરિપક્વતા બતાવી છે કે પોતાનો યાદવ કુળ પોતાની નજર સમક્ષ નાશ પામે છે. એની નજર સામે બધા યાદવો એકબીજા સાથે કપાઈ મરે છે કે જે કર્મના સિદ્ધાંતનું જે ફળ છે એના પુરાવા સ્વરૂપે પોતાના જ કુળનો નાશ કરી અને બતાવેલ છે. તો મિત્રો, કૃષ્ણ અને કૃષ્ણની ભક્તિ એ આપણા જીવનના તમામ પાસાને આવરી લે છે. જીવનની કોઈ પણ બાબતમાં આપણે જો મૂંઝાતા હોઈએ, આપણે કોઈ પણ સમસ્યામાંથી પસાર થતા હોય તો સમસ્યાનું સમાધાન એ કૃષ્ણ ભક્તિમાંથી અવશ્ય ઉપલબ્ધ છે. તો આજના આ જન્માષ્ટમીના પ્રસંગે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. અને હવે હું આપને એક કૃષ્ણના હાલરડા સમક્ષ જેવું એક ભજન સંભળાવીશ. મોર પીછની રજાઈઓ તમે સુને શ્યામ. મોર પીછની રજાઈઓ તમે સુને શ્યામ. મોર પીછની રજાઈઓ તમે સુને શ્યામ. અમને થાય પછી આરામ. અમને થાય પછી આરામ. મોર પીછની રજાઈઓ તમે સુને શ્યામ. મોર પીછની રજાઈઓ તમે સુને શ્યામ. અમને થાય પછી આરામ. અમને થાય પછી આરામ. તુલસીના સુરના ઓશિકા રાખો અડખે પડખે. તુલસીના સુરના ઓશિકા રાખો અડખે પડખે. તમે નીંદમાં કેવા લાગો
પછી તો રાત રાણી છે, રાત પછી તો રાત રાણી છે, મહેકી ઉઠે મોર પીછની રજાઈ ઓઢી તમે સુને શ્યામ, અમને થાય પછી આરામ, અમને થાય પછી આરામ. તમારા સપનામાં તો નક્કી જ આવી ચડશું, અમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડશું. આંખ ખોલીને જોશો ત્યારે, આંખ ખોલીને જોશો ત્યારે અમે જ નજરે પડશું. નિંદ્રા તંદ્રા જાગૃતિમાં, નિંદ્રા તંદ્રા જાગૃતિમાં જળહળ ભર્યો દમા. મોર પીછની રજાઈ ઓઢી તમે સુને શ્યામ, અમને થાય પછી આરામ, અમને થાય પછી આરામ. મોર પીછની રજાઈ ઓઢી તમે સુને શ્યામ, મોર પીછની રજાઈ ઓઢી તમે સુને શ્યામ, અમને થાય પછી આરામ, અમને થાય પછી આરામ, અમને થાય પછી આરામ. નમસ્કાર.